તો પાટણ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યના જંગની વાત કરીએ તો અહીંયા પાટણમાં 11 વોર્ડની 44 બેઠકો પર ખરાખરીનો જંગ। ત્યારે ગુજરાત ફર્સ્ટે જાણ્યું વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ। ધનાવાડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। ધનાવાડા વિકાસના નામે માત્ર મીંડું। ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા। જસમા ઓડના મંદિરે જતા ભક્તો ગંદા પાણીમાં ચાલવા મજબૂર થયા। રાણકી વાવ તરફ જતા રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય। રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ, રોડ રસ્તા બિસ્માર હાલતમાં, લોકો ત્રાહિમામ। સફાઈની કામગીરી ન થતી હોવાના આક્ષેપ છે। વિકાસના દાવા વચ્ચે વાસ્તવિકતાની જંગ। ચૂંટણી જીત્યા બાદ નેતાઓ મોઢું બતાવતા નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને આજે ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે પાટણના વોર્ડ નંબર 1ના ધનાવાડા વિસ્તારના અંદર પહોંચી છે। આપણી જોડે અહીંના જે યુવાઓ છે તેમના સાથે વાત કરવાની કોશિશ કરીશું। આપણે અહીંની સમસ્યાઓ ખાસ કરીને શું છે અને કેટલા સમયથી સમસ્યાઓ છે? હવે આ વિસ્તારમાં કરંડિયા વીર નામનું મંદિર આવેલું છે। કોઈકવાર અમારે જ્યારે મહિનામાં એક વખત એની દર્શનની મુલાકાત લઈએ છીએ। અહીંથી અમારે પસાર થવાનું થાય અને એ વખતે આ જે વિસ્તાર છે ચોમાસાની અંદર ખાસ પાણીથી ભરેલો હોય છે। એમાં આવવા જવાની તકલીફ રહે છે। બાળકોને અમે જોઈએ છીએ ત્યારે એમને બેગ લઈને જતા હોય, પાણીમાં બેગ પડે, ચોમાસામાં ચાલવાનું અને એ સિવાય પણ પીવાના પાણીની સમસ્યા પણ લોકો અહીંયા એ જણાવતા હોય છે। કોઈ રસ્તાની સગવડ નથી। આવી ઘણી બધી સમસ્યાઓથી પાટણ નગરપાલિકામાં આવતો હોવા છતાં પણ આ વિસ્તારને એક આખો અલિપ્ત બનાવી દીધો હોય એ પ્રકારે પાટણ નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન આ વિસ્તારના લોકો સાથે થઈ રહ્યું છે। ગટરોની સમસ્યા રજૂઆત કરો છતાં નગરપાલિકાવાળા કશું કરતા જ નથી પ્રોબ્લેમ। નગરપાલિકામાં જ્યારે પણ લોકો રજૂઆત કરવા જાય છે તો એમ કહે છે કે આજે કામ થઈ જશે, અમે કામ થતું નથી અને કામ કરે તો મોટું મોટું કરે ઉપર ચાલુ। એટલે અહીંના રહીશોની એક જ રજૂઆત છે કે આ કામ ઝડપથી થાય અને આજે નાના નાના બાળકોને જે તકલીફ પડી રહી છે ભણવા જવા માટે તો એ તકલીફ ના પડે એ રીતનું નગરપાલિકા જે કામ કરે તો સારું। જે લોકો ચૂંટાઈને બહાર આવે છે એ લોકો પછી ફરીથી આવે છે કે નથી? ફરીથી આવતા નહીં, તાકતા નહીં, ખાલી વોટિંગ લઈને જાય અને હારું હારું બોલે ઘડી વાર ને પછી વોટિંગમાં જીતી જાય એટલે મુદ્દા તાકવાનું નહીં। ભૂસે મરે, તરસે મરે કે પાણી ડૂબાઈ જાય એ તાકવા આવતા નહીં। અમારે આ રોડ થવો જોવે, પછી આ વરસાદનું પાણી ભરાઈ ના ભરાવું જોવે, અમારા છોકરા સારી રીતે ભણવા જવા જોવે, અમારા કોઈ હાલીને ચાલીને જવું પડે, રસ્તો સારો જોવે, એ બધું અમારે જોવે છે। અમારે બહુ તકલીફ છે, જો હેડવાની છે, પછી અમારે કોઈ કંઠા બૂટું મરી જાય તો નાવાની વ્યવસ્થા નહીં, હવાડો જોવે અમારે। પછી અમારે પીવાનું પાણી નર્મદા નહેરનું પીવું પડે, મોણા મારે, ભૂંડ મારે, ફૂલી ફૂલીને તરી તરીને પીડા એ કુસા હોય આવે છે તો અમારે એવું પીવાનું। અમારે સારું પાણી જોવે, પછી અમારે સારો રસ્તો જોવે, અમારે નિહાળીને તકલીફ પડે, પછી અમારે છે ને આ લાઇટો ટાઈમ થાય તો ગામમાં ચાલુ થતી જ નહીં, અમારી તકલીફ અને કચરા વાળો ટાઈમે આવતો નહીં। અમારે સમસ્યા સાહેબ આ પાણી ચોમાસામાં ભરાઈ જાય છે અને અમારે રોણકી વેબ બાજુથી ફરીને અહીંયા જવામાં તકલીફ પડે છે। એ બહુ ઝાડ બાડ પડે અને આ ના થાય તેની જવાબદાર કોણ? અને અમારે કોઈ ડિલિવરી હોય આ તે હોય તો અમારે ચોમાસામાં કઈ રીતનું લઈને જવું? અહીંયા રોડ અડધો આવેલો પડ્યો છે આ ખેતરમાં, એ પૂરા કરતા નહીં। અને આ રોણકી હવે વર્લ્ડ હેરિટેજમાં છે, દુનિયામાં પ્રખ્યાત છે। અહીંયા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે, કરંડિયાવીર દાદાનું મંદિર છે, ચશ્મા માતાનું મંદિર છે, આ વર્લ્ડ હેરિટેજ છે તો આ રોડ આવો હોય? આવો રોડ હોય? આના કરતા તો ગામડામાં રોડ સારા છે। ચોક્કસથી જે રીતે પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે અહીંના લોકોમાં ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે। પ્રાથમિક સુવિધા કહી શકાય કે જે રોડ રસ્તા અને ભૂગર્ભ પાણીના જે સમસ્યાઓ છે તે જલ્દીમાં જલ્દી જો નિવારણ કરવામાં નહીં આવે તો આવતી જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની હાલ તો અહીંના જે રહીશો તે ચીમકી આપી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।